આજે બનાવીએ પ્રોટીન, ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર એક સેલડ. આ સેલડને તમે એનર્જીનું પાવર હાઉસ કહી શકો. તમે વેઇટ લોસ માટે ડાયટ કરતા હોવ તો આ સેલડ તમને પૂરતા માત્રામાં પ્રોટીન આપશે, લાંબો સમય સુધી ભૂખ નહીં લાગે અને ભરપૂર એનર્જી રહેશે. બાળકોને પણ કંઈક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખવડાવવું હોય તો સારો ઓપ્શન છે. 1 વાટકી મગને 2 વખત પાણીથી વોશ કરી અને એમાં પાણી એડ કરી આખી રાત પલાળી રાખેલા. હવે સવારમાં જો આ મગ પલળી ગયા છે એને ચારણીમાં કાઢી લઈશું. તો આ રીતે ચારણીમાં કાઢી પાણી કાઢી નાખ્યું. હવે કુકરમાં 1 ટેબલસ્પૂન ઘી ગરમ કરવા મૂકીએ. તેની અંદર 1 ટીસ્પૂન આખું જીરું અને 2 ચપટી હિંગ નાખીશું. તો હવે 1 લીલું મરચું મોટી સાઈઝનું અને મોટા ટુકડામાં કટ કરીને લીધું છે, એટલે બાળકો ખાવાના છે તો કાઢીને આપવાનું. 6-7 મીઠા લીમડાના પાન, અડધી ટીસ્પૂન આદું છીણીને લીધું છે. સાંતળી અને મગને આપણે એડ કરી લેવાના છે. તો મગ એડ થઈ ગયા. 1/2 ટીસ્પૂન હળદર નાખીશું અને મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા સાંતળી લીધું. હવે આપણે 1/4 કપ જેટલું પાણી એડ કરી લઈશું. પહેલાં મીઠું એડ કરી લઈએ સ્વાદ મુજબ. તો 1 ટીસ્પૂન મીઠું એડ કર્યું છે અને 1/4 કપ જેટલું પાણી નાખવાનું છે. વધારે નહીં નાખતા, કારણ કે આપણે સેલડ બનાવી રહ્યા છીએ. તો અહીંયા 2 વિસલ પાડી લેવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર 2 વિસલ પડી ગઈ, ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. અને જો પાણી બધું જ એબ્ઝોર્બ થઈ ગયું અને મગ અધકચરા કૂક થઈ ગયા છે. જો તો આ વડીલોને પણ તમે આપી શકો છો. મગને કાઢી લેવાના છે અને એની અંદર 1 નંગ કાકડી સમારેલી ઝીણી કટ કરીને લીધી છે, 1 ટામેટું ઝીણું કટ કરીને. અને બાળકોને તો બહુ જ ભાવશે. ફ્રેશ લીલા ધાણા અડધી વાટકી જેટલા. અહીંયા ધાણા જીરું પાવડર લીધું છે. શેકેલા જીરા પાવડર પણ લઈ શકો છો. તો 1 થી 1.5 ટીસ્પૂન એડ કરવાનું છે. હવે તેની અંદર લાલ મરચું પાવડર એડ કરીએ. તીખાશ તમને જેટલી ગમે એટલી એડ કરી શકો છો. મેં 1 ટીસ્પૂન એડ કરી. સિંધવ નમક એડ કરી લઈશું અડધી ટીસ્પૂન અને 1 ડુંગળી સમારેલી ઝીણી કટ કરીને. અને અહીંયા અડધું લીંબુનો રસ એડ કરી અને હવે આપણે મિક્સ કરી લઈશું. તો આમાં તમે દાડમના દાણા પણ નાખી શકો છો, ઝીણી સેવ પણ નાખી શકો છો. પણ આપણે એકદમ હેલ્ધી બનાવી રહ્યા છીએ, સેવ નથી નાખી. તો સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો મિક્સ કરી અને આ મગનું સેલડ છે એ તમે સવારે નાસ્તામાં કે પછી બપોરે લંચ સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે મગનું સેલડ તમને કેવું લાગ્યું.